તહેવારોની મીઠાશ આવે એ પહેલા જ ખાંડના ભાવ કડવા થઈ ગયા છે। ગુજરાતમાં ખાંડના છૂટક ભાવ 65 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની ભીતિ છે। સામાન્ય ખાંડ જે થોડા સમય પહેલા ₹38 ની આસપાસ મળતી હતી તે હવે ₹60 ની આસપાસ પહોંચી ગઈ, જ્યારે રિફાઇન્ડ ખાંડનો ભાવ ₹65 સુધી પહોંચી ગયો છે। સવાલ એ છે કે આખરે ખાંડ મોંઘી કેમ થઈ રહી છે? એક તરફ મિલોમાં ખાંડનો સ્ટોક ઘટી રહ્યો છે તો બીજી તરફ શેરડીના રસ અને બી હેવી મોલાસીસનો ઉપયોગ ઇથેનોલ ઉત્પાદનમાં વધી રહ્યો છે, એટલે ખાંડના ઉત્પાદન માટે ઉપલબ્ધ પુરવઠા પર અસર પડી રહી છે। અને હવે તહેવારોની સિઝન, રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી, દશેરા અને દિવાળી સુધી મીઠાઈની માંગ વધવાની છે। વેપારીઓ અત્યારથી જ સ્ટોક કરી રહ્યા છે, એટલે ભાવ પર વધુ દબાણ આવી રહ્યું છે। રસપ્રદ વાત એ છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ 18% વધુ થઈ ગયું, છતાં ભાવ વધી રહ્યા છે। એટલે સવાલ અછતનો ઓછો અને પુરવઠા વ્યવસ્થાનો વધારે થઈ ગયો છે। જો તહેવારો પહેલા સપ્લાય નહીં સુધરે તો ખાંડ ₹70નો આંકડો પાર કરે તો નવાઈ નથી, અને ત્યારે મીઠાઈની સાથે સામાન્ય પરિવારનું બજેટ પણ મીઠું નહીં કડવું બની જશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વેપારી નરેશ ચૌધરી જોડાઈ ગયા છે। નરેશભાઈ, ખાંડના ભાવમાં આટલો બધો વધારો થઈ ગયો છે, આપનું શું કહેવું છે આના પર? આનું કારણ શું? આનું કારણ તો ત્યાં માર્કેટમાં એવી વાતો ચાલે છે કે આ બધી શેરડી ઇથેનોલમાં જાય છે, પણ જ્યારે હકીકત આ કોઈ જાણતું નથી કેવી રીતે વધી રહ્યા। આ ઓલ ટાઈમ હાઈ ભાવ, ત્યારે આજ સુધી આવો ભાવ કદાચ જોયો નથી। વેપારીઓને કેટલા ભાવમાં મળી રહી છે ખાંડ? અમારે આજે મેં માર્કેટમાં તપાસ કરી તો 70 રૂપિયા બોલાઈ રહ્યું છે, જે ગઈકાલે 64 રૂપિયા હતો। વેપારીઓને પણ 70 રૂપિયામાં મળી રહી છે? હા, આજનો ભાવ, હા બેન, આજનો ભાવ બતાવી રહ્યો છે। તો નાગરિકો, જે ગ્રાહકો છે, તેમને કેટલા રૂપિયામાં વેચી રહ્યા છો? અત્યારે તો 72 રૂપિયા, 2 રૂપિયા હોય છે, રૂપિયા ભાડું ગણી અને બીજો રૂપિયો આપણો નફો હોય। તો સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે વેપારીઓ છે તે સંગ્રહખોરી કરી રહ્યા છે હાલ, એના કારણે ભાવમાં વધારો। વેપારી સંગ્રહ આ ભાવમાં લઈને વેપારી કરશે શું? પહેલી વાત તો એ ને જ્યારે ભાવ વધારનો તો અમારા જેવા નાના વેપારીઓને કઈ ખબર ના હોય કે ભાવ કેટલો પહોંચશે, એટલે અત્યારે લેવા જઈએ તો વિચાર કરીએ કે લેવું છે કે નહીં લેવું, કેમ કે ગમે તે કાલે ઉઠીને સરકાર ગમે તે નિર્ણય લે તો ભાવ નીચો પણ આવી શકે છે, એટલે લેતા પહેલા પણ બીક લાગે છે। ગ્રાહકો આ ભાવ સાંભળીને તેમનું શું રિએક્શન હોય છે? રિએક્શન તો એવું છે કે ભાઈ કાલે તે આ ભાવ કીધો છે, આજે આટલા ભાવ તારા જ વધ્યા છે। ગ્રાહક તો ડાયરેક્ટ એવું જ કહેવાય કે ભાઈ સીધી વસ્તુ, એક દાડામાં 4-5 રૂપિયા વધારો તો એટલે બહુ મોટી વાત છે, ના થવો જોઈએ આવો ભાવ। એટલે ગ્રાહકો ખાંડ અત્યારે ખરીદવાનું ટાળી રહ્યા છે કે પછી લઈ જ રહ્યા છે? આ ભાવમાં પોસાતું નથી તો બી? ના, ચોક્કસ, જે 5 કિલો ખાંડ લેતો આજે એવું કહેતા કે 1 કિલો હાલ ને કાલે ભાવ ઉતરશે તો લઈશું, જો કાલ આવે તો ફરી ભાવ વધારો થાય છે, કાલ આવતી જ નથી, ભાવ વધતો જાય છે। એટલે વેપારીઓ આ જે ભાવ વધી રહ્યો છે તે ગ્રાહકો સાથેથી વસૂલ તો કરી રહ્યા છે ને? ગ્રાહક તો એવું છે કે હવે 10 જગ્યા ફરશે, બરોબર છે, તો એને ભાવ નહીં મળશે તો છેલ્લે એને લેવું પડશે ને। એ અત્યારે વેપારી જોડે માલ નથી, વેચવા માટે માલ વેપારી જોડે નથી, વેપારી આ ભાવમાં લાવીને ગ્રાહકને આપશે કેવી રીતે? પહેલી વાત તો એ, અમે પોતે નથી લાવતા ત્યાં બજારમાંથી, તો ગ્રાહકને કેવી રીતે પડશે? ને બજારમાં શોર્ટ, ખરેખર એવું લાગી રહ્યું કે શોર્ટ કરી છે, નથી ખાંડ બજારમાં। જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।